કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ભુજ પશ્ચિમ રેન્જને મળેલ બાતમીના આધારે તારીખ 4ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ભુજ શહેરના આશાપુરા નગર સ્થિત રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મકાનના રૂમમાં આવેલી પલંગ પેટીમાંથી વન્ય પ્રાણીના શિકારમાં વપરાતા સાધનો, શસ્ત્રો, વન્ય પ્રાણી શાહુડીના અવશેષો તેમજ અન્ય વન્ય પ્રાણીઓના દાંત અને જડબાના અલગ અલગ ભાગો તથા દેશી દારૂની ભઠ્ઠી અને જથ્થો મળી આવ્યો હતો। આ કાર્યવાહી કચ્છ વન વર્તુળના વડા ડોક્ટર સંદીપ કુમાર CCF અને HJ ઠક્કર DCFના માર્ગદર્શન હેઠળ ભુજ પશ્ચિમ રેન્જના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આશાપુરા નગર ભુજના સુરેશભાઈ દિલીપભાઈ કસવિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।